पंच नमस्कारो सप्पावपणसनो मंगलानं च सप्तेसि परमं हवै मंगलम्। अर्चितो भगवन्त इन्द्रमन्ता सिद्धाश्च सिद्धिस्थिताः आचार्याचिन शासनोन्नतिकरा पूज्या उपाध्यायिका श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे जय 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 श्री हरिहंसा जय 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 श्री हरिहंसा नमो भगवन्ता श्री हरिहंसा नमो भगवन्ता जय 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 श्री हरिहंसा।
नमो भगवन्ता श्री हरिहंता नमो भगवन्ता श्री हरिहंता जय 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 श्री हरिहंता जय 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 वर्ते देहाती ते ज्ञानीना चरणमा हो वंदन। एक बार रामकृष्ण परमहंस એટલે વિવેકાનંદજીના ગુરુ જેનું દક્ષિણેશ્વરમાં કલકત્તામાં કાલી માતાના મંદિરમાં રહેતા હતા, બેઠા હતા સત્સંગ સભામાં, ભક્તો બી બેઠા હતા। તો ભક્તોએ પ્રશ્ન કર્યો કે સાહેબ સ્વામીજી, આપના જીવનમાં આપે આસક્તિ કેવી રીતે છોડી? ખતરનાક આસક્તિ છે, આસક્તિ છૂટે નહીં ત્યાં સુધી શરીર ગમે એટલું છોડી નાખીએ। અત્યારે ચતુર્માસમાં છે ને, આપણે તપસ્યા કરીને શરીરની ચરબી ઘણાની ઓછી થઈ જશે। 1.5 મહિનાના 2 મહિનાના ઉપવાસ એકાસના કરું એટલે શરીરની ચરબી ઓછી થાય, અને શ્રાવકોની ધનની ચરબી ઓછી થાય। ઘી બોલશો, પ્રભાવના કરશો તો ધનની ચરબી ઓછી થાય, પણ અંદરમાં કસાઈની ચરબી કેમ ઓછી થાય? બસ ઈ ખતરનાક છે। એ છોડવા માટે આ માનવ અવતાર મળ્યો છે। જાનવર ગુસ્સો કરતો હશે ને ભાવ કરતો હશે, કૂતરો, એને અમે કહેશું નહીં કે બેટા ક્રોધ ઓછો કર, બસવાનું બંધ કર। ગાય એકબીજાને લડતી હશે તો એને શું ઉપદેશ આપીએ? મનુષ્યને કહી શકાય કે બેટા શાંત થા। આવો અવસર મળ્યો છે કંઈક ચરબી ઉતારવા માટેનો, તો ધનની ચરબી પણ ઉતરે છે, શરીરની ચરબી ઉતરે છે, પણ આજ સુધી કસાયની ચરબી નથી ઉતરી। બોલો છો તમે રોજ મોમબત્તીના બોલ બોલો છો ને, એમાં બધા કચરો જ કચરો છે। ખાલી 3 જ બોલ એવા છે જે આજનું છે। દેવગુરુ છે, સુદેવ, સુગુરુ, સુધર્મ, આદરું, એટલે હું એનો આદર કરું છું। મને ટેકો કપશે ને, હું પોતે મારા પગે નથી ચાલી શકતો, માટે દેવગુરુ ધર્મનો ટેકો, પછી એ ટેકો છૂટી જાય। 22 વર્ષનો છોકરો ટેકો પકડીને મમ્મીનો ચાલે તો કેવો લાગે? 2 વર્ષનો શોભે મમ્મીની આંગળીઓ, દાદાની, પણ 22 વર્ષના મમ્મી તારી આંગળી પકડીને ચાલે લોકો હશે, મારા ઉપર હશે ને તારા ઉપર હશે, ટેકો જો પગે ચાલતા તો 22 વર્ષના બાળકને ટેકો ન ખપે, 2 વર્ષના બાળકને। એમ આપણે ત્યાં સુધી હજુ બહિરાત્મ દશામાં છીએ, અંતરાત્મ સુધી પહોંચ્યા નથી, ત્યાં સુધી ટેકો સુદેવ, સુગુરુ, સુધર્મ એક આદરું છે ને, એના પછી આવે છે જ્ઞાન દર્શન ચારિત્ર આદરું, અને પછી મુનિ દશાની અંદરમાં આવે છે મનોભુક્તિ, વચન ભુક્તિ અને કાય ભુક્તિ। બાકી બધા જે 50 બોલ છે એમાં બધું પરિહરું પરિહરું પરિહરું, તો આ મોમબત્તીમાંથી ખંખેરવાના છે? આમાં છે કાંઈ? ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ઈર્ષા આદિ ક્યાં છે? પરિહરું ક્યાં છે? આ તો ખાલી એક્શન કરીએ છીએ આપણે, પણ મેઇન તો ઓલું જે સાપનું ઝેર ઉતારે ને મદારી, તો એ ઝેર આખા શરીરમાં પસરી જાય। જો એને બાંધી રાખવામાં ન આવે તો આગળ વધી જાય, પણ એને જ્યારે ઝેર ઓપવું હોય ને, શરીરમાંથી બહાર કાઢવું હોય, ત્યારે એ મંત્ર દ્વારા એ ઝેરને છે ને જ્યાં ડંખનો ભાગ હોય ને ત્યાં ઉતારી લાવે, અને પછી એ ચૂસીને ફેંકી દે, એની પાસે બીજી ક્યાં હોય, એટલે એ ચૂસીને ફેંકી દે, તો જેમ આખા શરીરમાં પ્રસરેલું ઝેર ડંખ ભાગ ઉપર લઈ આવે અને પછી કાઢી નાખે, એમ આપણા આત્માની અંદરમાં પ્રસરેલા કસાયોના ઝેર, આ ચરબીઓ, એને જ્ઞાની કહે છે કે આ ખંખેરી નાખ, એટલે આ પોઈન્ટો છે ને એ પોઈન્ટમાંથી બહાર કાઢી નાખ। એક્શન છે આ, પણ વાસ્તવિકતા છે આની અંદરમાં, વાસ્તવિકતા નથી છૂટ્યા કસાયો, એનું તો આ પરિણામ છે કે અમે પણ બેઠા છીએ સંસારમાં, ને તમે પણ, તમે દીક્ષા નહોતી લીધી એવી થોડી છે, પહેલા લીધી છે તમે પણ, આ જન્મમાં નથી લીધી, પણ સંસારમાં રહેવાનું કારણ જ એ છે કે શરીરની ચરબી અને ધનની ચરબી ઓછી થઈ, પણ અહંકાર, હું કાંઈક છું, મમકાર, મારું બધું છે, આવી આસક્તિ છૂટી નહીં। તો સ્વામીજીને પૂછ્યું એમના ભક્તોએ કે સાહેબ આપના જીવનમાં આસક્તિ કેમ ઓછી થઈ? ત્યારે એમને કીધું
કે તમે મને પ્રશ્ન કર્યો તો હું તમને બતાવું છું. બહુ વાત તો મામૂલી છે, પણ મને એમાંથી કોઈ તત્વ મળ્યું કે એક દિવસ હું મારા આંગણામાં બેઠો હતો મારે, તો એક સમરીનું ટોળું આવ્યું. એક સમરીના મોઢામાં માંસનો ટુકડો હતો, બાકી બધી સમરીઓ એની પાછળ પડી હતી. શેના માટે? કે એના મોઢામાં રહેલા ટુકડાને અમે ઝૂંટવી લઈએ. એટલે બધી સમરીઓ એની પાછળ પરેશાન કરતી હતી. કોક એને પીછામાં ડંખ મારતી હતી, ચાંચ મારતી હતી, કોઈ ઉપરથી હુમલો કરતી હતી. એ બિચારી બીજી જગ્યાએ ભાગતી હતી. વળી બીજા ચાર પર જાય તો ત્યાં ટોળું, ત્યાંથી ઉઠીને કોઈ મકાન ઉપર જાય તો ત્યાં ટોળું. એટલે હું શાંતિથી જોતો હતો કે એક સમરીના મોઢામાં માંસનો ટુકડો હતો, ત્યાં સુધી બીજી બધી સમરીઓ એના ઉપર હુમલા કરી રહી હતી. પણ એને ખબર નહીં શું સૂઝ્યું સમરીને, તો એને માંસના ટુકડાને કાંઠમાંથી છોડ્યો. જેવો છોડ્યો એવી બીજી સમરી આવી અને એને પકડી લીધો. એ કરીને પકડી લીધો. તો હવે જેને પકડ્યો એની પાછળ ટોળું પડ્યું અને ઓલી શાંતિથી એક જગ્યાએ ઝાડ ઉપર જઈને બેસી ગઈ. હવે ન કોઈ હુમલો, ન કોઈ પરેશાની, ન કોઈ હેરાની, એટલે શાંતિથી બેઠી હતી અને ઓલા ટોળાને જોઈ રહી હતી કે જે સમરીના મોઢામાં માંસનો ટુકડો હતો એની પાછળ બીજી સમરીઓનું ટોળું ગયું, એને નિરાશ હતી. આવા દ્રષ્ટાંતો આપણે રોજ જોતા હોઈએ, પણ આપણી દ્રષ્ટિ ક્યાં, આપણી ગહેરાઈ ક્યાં દ્રષ્ટિમાં, કે એમાંથી આપણે તત્વને શોધી લઈએ. રામકૃષ્ણજી કહે છે, આ દ્રશ્ય મેં જોયું અને મારા જીવન ઉપર અસર કરી ગયું કે ઓહો, એક માંસનો ટુકડો, એના ઉપર જ્યાં સુધી માલિકી ભાવ હતો ત્યાં સુધી સમરીયાના ટોળા આની પાછળ પરેશાન કરી રહ્યા હતા અને હેરાન હુમલો કરતા હતા. પણ જ્યાં છોડ્યું, મમતા ગઈ, કેટલી શાંતિથી બેઠી હતી. હવે જે ચિંતા કોઈ સમરી આવીને ડંખ મારશે કે કાંચ મારશે કે હુમલો કરશે. બસ આ દ્રશ્યે મારા જીવનમાં ઉપદેશ આપી દીધો કે જો તને સુખી થવું હોય, આ સંસારના પદાર્થની આસક્તિ છોડી દે. આસક્તિ, વસ્તુ છૂટી જશે. આસક્તિ જો છૂટી ગઈ ને તો વસ્તુ છૂટી જશે, પણ જો આસક્તિ ન છૂટી હશે અને વસ્તુ છૂટી ગઈ હશે તો એ આસક્તિના કારણે આપણે આર્ત ધ્યાનમાં જશું. ક્યાં ગયું હશે, કોણ લઈ ગયું હશે, હવે મને મળશે કે કેમ, અરે મારી લાખની ચીજ હતી. આસક્તિ હતી ને માટે જો તમારા ઘરમાં પ્રસંગો આવ્યા કરે અને તમને પેરામણી પણ આવ્યા કરે, એ જરૂરી નથી તમારી ચોઈસની તમને સાડીઓ મળે. હવે પેરામણીમાં સાડી આવી દીકરીના દીકરાના સાસરા પક્ષો તરફથી, નથી તમને એનો રંગ ગમતો, નથી એની ડિઝાઇન ગમતી અને નથી એની પસમાઈ ગમતી. તમને કેવો બોજો લાગે કે આપી આપીને આવી સાડી આપી, પણ કાંઈ નહીં, હું વળી કોકને પરણાવી દઈશ, પ્રસંગ આવશે ત્યારે. હવે તમે ઈ સાડીને કબાટમાં રાખી દીધી, તમારા હૃદયમાં કેટલી છે વસેલી? ઓલું તમારા બેંકમાં પડ્યા છે દાગીના, પણ તમારા હૃદયમાં વસેલા છે મારા દાગીના. પ્રસંગ આવશે ત્યારે કાઢી આવે. હવે આ સાડી ઘરમાં કબાટમાં રાખી દીધી છે અને જયારે નજરે ચડે તો એમ જ થાય કે આ ક્યારે ઘરમાંથી જશે. કોઈક પ્રસંગ આવે તો કોકને પકડાવી દઉં, બેન આવે, નણંદ આવે કોકને, અને એમાં કોક એવો પ્રસંગ આવી જાય પસલીનો કે રક્ષાબંધનનો, તો કે બેનને આપવું તો પડશે ને. તો કે છે ને સાડી આપણી પાસે, તો કે છે સાડી, તો કે આ હું આપી દઈશ, તમે ચિંતા ન કરો, પતિને કહી દે. અને ઈ જેવા બેન આવે, જમાડે અને ખૂબ ખુશી ખુશી એને સ્વાગત કરે, અને જયારે દક્ષિણા આપવાની વાત આવે બેન, ત્યારે ઓલી સાડી કેટલી ખુશી ખુશી, તમે તમારું કામ થઈ ગયું ને ઓલી રાજી થઈ ગઈ કે ભાભીએ મને સાડી આપી. હવે જુઓ, 12 મહિના 6 મહિના સુધી એ સાડી તમારા કબાટમાં પડી હતી, પણ તમારા અંતરની કેટલી અડવાની વાત છે. આ તો બેઠા હોય ઉપાશ્રયમાં, એટલે તો તમારા 6 કોઠીએ પચકાણ છે, 9 કોઠીએ પચકાણ નથી. 6 કોઠીનો મતલબ જ એ છે કે તમે મનથી, વચન ને કાયાથી અનુમોદના તમારી 6 કોઠીના પચકાણ છે. ઓલા ભલે કે અમે 6 કોઠી સાનકવાસી, પણ અહીંયા આપણીના ખરે મનથીમાં પણ 6 કોઠીએ જ પચકાણ છે. કેમ કે મનથી તમારી અનુમોદના ચાલુ છે. ધન પડ્યું છે ને બેંકમાં, તો મનથી અનુમોદના ચાલુ છે, વચનથી ચાલુ છે ને કાયાથી ચાલુ છે. માટે તમને કરણ કરાવણ બે પચકાણ છે. એટલે મનથી કરું કરાવવું નહીં, અને શરીરથી કરું કરાવવું નહીં, અને વચનથી કરું કરાવવું નહીં. તો 6 કોઠીએ તમારા પચકાણ છે, પણ 3 કોઠી ખુલી છે. કેમ? તો કે તમે આમ નથી હટતા, સામાયિકમાં કઈ પૈસાને ન અડાય, નથી હટતા તમે, પણ અનુમોદનાનું સહી છે ને ત્યાં તમારી, એટલે અનુમોદનાનું તમને ચાલ્યા.
એક મારા સાથે તેરા પંથના મારા સાથે ચોપડી મને આવી, એમાં કથાઓ હતી, મેં કથા વાંચી, મને બહુ ગમી ગઈ. એક મારા સાહેબ છે ને બહુ ધન છોડીને દીક્ષા લીધી હતી, મારા સાહેબ બન્યા હતા. તો બેઠા હોય ને કોઈ ભગત આવે, अरे क्या संसार में तुम बैठा है, छोड़ संसार को, लाख मार, कुछ नहीं है संसार में, सब ममता मोह माया है. देख मैंने कितना सारा धन छोड़ के संसार को लात मार दी और मैं साधु बन गया. ये आवे एनी पासे आज गाना गाय, मैंने संसार को लात मार के दीक्षा ले ली, मैं साधु बन गया. एक दिवस, एक महीनो, 2 महीना गुरु बाजू में सांभळ्या करे, जे भगत आवे एने के मैंने लात मार के संसार छोड़ दिया, धन को छोड़ दिया. एक दिवस गुरु ने लागे खजवानी लात बरोबर નથી લાગી. રોજ યાદ આવે છે, રોજ યાદ આવે, અરે વસ્તુ છોડી દીધી. પછી ક્યારે સાપ છે ને, સાપ ક્યારે કાંચડી ઉતારે પછી ઉભો રે જોવા માટે, એવો ભાગે કે ક્યાંક મારી પાસે સાંપડી પડી ન જાય કાંચડી, એટલો ભાગે ઉભો રહીને પાછળ જુએ નહીં. અને આપણે તો દાન કર્યા પછી એ પાછા જોવા ઉભા રહીએ કે મારું નામ લખાયું કે નહીં પાઠ ઉપર, અને ન લખાયું તો કે દ્રષ્ટિઓ સાથે ઝઘડા કરે. અમે હતા એક જગ્યા મુંબઈમાં ચોમાસું, એક ભાઈ સાહેબ આવ્યા, બધા પાઠોને એને જોઈ લીધા, પણ અમારા ગુરુજી ઓમકારસિંહજી મારા સાહેબ બેઠા હતા, એ પાઠ ઉલટો પડ્યો હતો, નામ પાછળ આવી ગયું હતું. તો તરત ખંખેર્યો મહેતાજીને, આ પાઠ ઊંધું કેમ રાખ્યું છે મારા નામનું, મેં દાન આપ્યું છે. તો કે સાહેબ ધ્યાન નથી રહ્યું, પૂજારીને અમે લોકો રાખ્યા હતા. તો કે નહીં, મારા સાહેબને ઉભા કર્યા, મારા સાથે તમે ઉભા થાવ. 2042 ની વાત છે, મારા સાથે તમે ઉભા થાવ. તો મહારાજ ઉભા થઈ ગયા કે, તો કે ઉભા રહો પૂજારી, અહીંયા મંદિર દેરાસર સાથે જ હતું. તો પૂજારી આવ્યો, નેતાજી અને પૂજારીએ બંને પાઠને પાછું ચેન્જ કર્યો, નામ આગળ રાખ્યું, કીટ પાછળ કરી નાખી. સાહેબ હવે બિરાજો, બીજી વાર ધ્યાન રાખજો, અમારું નામ બધાને વંચાવવું જોઈએ. હવે તે તો ક્યારનું આપી દીધું, હે દાન કરી દીધું, હજુ તારી મમતા તો કેવી રીતે ફીકી પડી છે? દાન કર્યા પછી મમતા તો ઉતરી નથી, એટલે તે વસ્તુ ક્યાં છોડી છે? અંદર માંથી લઈને બેઠો. સંતે ઓલા ગુરુએ કીધું કે બેટા, જેને આવે છે એને કે मैंने लात मार के संसार छोड़ दिया, इतना धन छोड़ दिया. એટલે પછી ધીરેથી ગુરુદેવે કીધું, બેટા લાત તો મારી, પણ જરાક લાત સરખી નથી વાગી, હજી સરખી નથી વાગી, સરખી નથી વાગી કે તારી પાછળ પડી છે. મેં આટલું ધન છોડીને દીક્ષા લીધી, મેં આટલું ધન છોડીને, અરે છોડ્યું એનું અભિમાન. એટલે કીધું ત્યાગ કરવો સહેલો છે, પણ ત્યાગનો રાગ ઘટાડવો છે ને બહુ કઠણ છે. ત્યાગનો પાછો રાગ, મેં આ છોડ્યું, મેં આ છોડ્યું, મેં આ છોડ્યું. અમે હરિયાણામાં હતા, તો અમારા મા સતીજી મળવા આવ્યા તેરાપંથી. તો એ લોકો બહુ ગણતરી રાખે ને આપણે દેરાવાસીને જરાક નિંદર દ્રષ્ટિએ જુએ. એટલે મને પૂછે છે, આપकी कितनी पचड़ी कितने पहनते हो, कितने माप की? तो वे शालीनता से आपने जवाब दिया कि हमारे 3.5 हाथ की होती है. कि ये नीचे वाला कितने का पहनते हैं? क्योंकि आपने माथे में बांधा है वो आप बांध सकते हो, जो हमारे में बांधते हैं. हमारे गुरुजी ने छूट दी है. कंबल की भी है, तो ये मोमबत्ती का नाम, कंबल का नाम. शांति से जवाब आप आप बिस्किट खाते हो क्या? जो नहीं, हमारे में नहीं चलता है बिस्किट, हम अबक से मानते हैं, होते वापरे नहीं लोग. अच्छा, आप बर्फ लेते हो क्या? अरे अबक से नहीं, बर्फ तो हम कैसे खाएंगे? बर्फ में तो असंख्य जीव है, पानी पानी की बूंद में, और एक कच्चा है. अच्छा, બધું પૂછ્યું, મેં શાલીનતાથી જવાબ આપ્યો, પણ પૂછડું બહુ જ લાંબુ, ये चलता है, ये चलता है. એટલે પછી મેં કીધું, મા સતીજી દેખો, વસ્તુ તો हाँ, પછી ठंडी ऋतु હતી, એટલે મને કે आप लोग कंबल ओढ़ते हो क्या, कि ऐसे आप सो जाते हो? देखिए माँ सती जी, ये गाय कुत्ते कोई भी बेचारे कंबल नहीं ओढ़ते हैं, तो इनको हम तपस्वी गिनते हैं क्या? कंबल ओढ़ना, न ओढ़ना, ये तो एक क्रिया है, विधि है. लेकिन हमारे गुरुदेव ने तो हमको ये सिखाया है कि वस्तु का नाप रखने से पहले राग देश कितना कम हुआ है, इनका नाप रखते रहना. पूरे दिन में राग कितना हुआ वस्तु के प्रति, भक्तों के प्रति, गज के प्रति, और अपने एक्टिविटी के प्रति, और कितना औरों के प्रति द्वेष किया. तो माँ सती जी, हम वस्तु का नाप तो गुरु जो देते हैं वो पहन लेते हैं, गुरु जो देते हैं वो वापर लेते हैं, ज्यादा उसमें हम माथा टिप नहीं करते हैं. लेकिन हमारे पूरे दिन में हम कितना क्षमा से और कितना हम निरअभिमानता से रह सकते हैं, बस इसका हम अवश्य नाप रखते हैं. साथे साविका આવી હતી ને,
એ સમજી ગઈ માં સતીજી શું કે છે એટલે કે દેખો દેખો ઓના પોતાના મહારાજને કીધું देखो देखो महाराज साहब ने माँ सती जी ने कितनी बढ़िया बात कर दी, हम तो सिर्फ वस्त्रों और पात्र की गिनती में रह गए और ये कहते हैं राग द्वेष की गिनती हम रखते हैं। कितना राग हुआ, कितना द्वेष हुआ, इनका हम मीठाम करते हैं, दूसरे दिन के लिए जागृत रहते हैं कि कल ये द्वेष हो गया था, आज नहीं करना है। શેનો માપ રાખીએ છીએ આપણે? અને એનો પાછો અહંકાર, મેં આ છોડ્યું છે, મેં આ છોડ્યું છે, મેં આ છોડ્યું. અરે એ તો કુદરત તને છોડાવી દેશે ભાઈ, બધું છોડાવી દેશે, આખું કુટુંબ, ધન, ગરબા, શરીર છૂટી જશે. એના અહંકાર ન હોય, એના અહંકાર જે વસ્તુ છૂટવાની છે એના અહંકાર, એ બેટા लात लगाई, थोड़ी धीरे से लगाइए, इसलिए तेरे पीछे ये धन पड़ा है, ये संसार पड़ा है, जरा जोर से लात मार. समझी गयो चेलो, 6 महीने समझो. હવે કોઈ પણ ભગત આવે, હવે કોઈને કહેતો નથી કે मैंने इतना छोड़ के संसार छोड़ा है, इतना त्याग करके मैंने लात लगा के संसार કર્યો. પર પદાર્થનો આટલો અહંકાર, એ તો જવાનું જ હતું, હમણાંની તો પછી યમરાજ આવશે ત્યારે બધું છોડાવે. ત્યારે તું કેતો ફરજે બીજા ભાવમાં, તું બંગલો છોડીને આવ્યો છું, 4 છોકરા છોડીને આવ્યો છું, પદ પ્રતિષ્ઠા છોડીને આવ્યો છું, કે જતો ખરું બધાને. અરે એ યમરાજા જે વસ્તુ છોડાવે છે, તારા પુણ્યના કારણે તને મળ્યું છે, એનો આટલો બધો અહંકાર. એટલે જ્ઞાની કહે છે વસ્તુ અને વસ્તુ પ્રત્યેનું મમત્વ, જો મમત્વ છૂટ્યું હશે તો વસ્તુ છૂટી જશે ને તો પણ દુઃખ નહીં થાય, અને જો વસ્તુનું મમત્વ ઊભું હશે તો વસ્તુ જ્યારે છૂટી જશે એ મમતા આપણને દુઃખી કરશે. એ હું લૂંટાઈ ગયો, હું લૂંટાઈ ગયો, મારું બધું ચાલ્યું ગયું. જ્ઞાની કે તારું કાંઈ નથી ગયું બેટા, તારા આત્મામાંથી એક ગુણ ઓછો નથી થયો. જે છૂટ્યું છે અત્યારે, દીકરો છૂટો થઈ ગયો, દીકરી સાસરે વહી ગઈ, ઘરવાળી ભગવાનને પ્યારી થઈ ગઈ, એ છૂટ્યું છે ને તો થોડું બેફાર છૂટ્યું છે. એક દિવસ તું પણ છોડીને જવાનો હતો, તો શેના માટે તું આટલો બધો આર્ત ધ્યાન અને તું દુઃખી થાય છે, આકુલતા વ્યાકુલતા. એટલે છે આ બોધ ભાઈ, આ બોધ, જ્ઞાનીના વચન સાંભળવાનો મતલબ આ ગ્રહ લેસન છે, આપણું હોમવર્ક છે. આ હોમવર્ક અત્યાર પૂરતું નહીં, આ 4 મહિના માટે નહીં, જ્યાં સુધી આપણું જીવન છે. અને જીવન આ જન્મ પૂરતું છે, આપણું જીવન આ જન્મ પૂરતું છે પોપટભાઈ, કે પછી આગળ પણ? 8 વર્ષના બાળક કેવા જ્ઞાન પામીને બેઠા છે અત્યારે શ્રીમંત સ્વામી ભગવાન પાસે, અને મા સતી મદાસાના દીકરાઓ ખાલી એને પારણામાં એમને જાગૃત કરી દીધા તો બધા સંન્યાસી બની ગયા. તો ભાઈ જીવન કાંઈ આ જન્મ પૂરતું થોડું છે. આપણે જય વિરાયમાં બોલીએ છીએ ને બધી માંગણી, આ ભવમ અખંડા, પ્રભુ આપની કૃપાથી મને મગાનુસારી ઇટપલ સિદ્ધિ, લોક વિરુદ્ધ થયાઓ, ગુરુજન કુવા, પરખ અનંત્ય, સુવ ગુરુ જોગો, કવયણ સેવડા, ત્યાં સુધી મળજો. આ ભવમ અખંડા એટલે આ ભવ નહીં હો, આ ભવ એટલે જ્યાં સુધી હું સંસારમાં છું અને સંસારમાં રહું ત્યાં સુધી આવું મને મળતું રહેજો બધું. આ ભવ એટલે સંસાર. જ્યારે મુક્તિનો શ્વાસ લઉં એ દિવસે બધું ભલે ત્યારે દેવ ભલે છૂટી જાય, ગુરુ છૂટી જાય અને બહારના સાધન છૂટી જાય, પણ ત્યાં સુધી પ્રભુ આવું બધું મને મળતું રહેજો. કેમ? તો કેમ કાંઈ આ જન્મ પૂરતો? આત્માનું આયુષ્ય કેટલું? પ્રશ્ન, આત્માનું આયુષ્ય કેટલું? અજર અમર, અક્ષય સ્થિતિ. શરીરનું આયુષ્ય છે કહેવાય નહીં. કોઈ પૂછી તમને કેટલા વર્ષ થયા, તો આપણે અંદરમાં શું છે ધ્યાન રાખવું જોઈએ કે આ પૂછી રહ્યા છે યા ખોખાનું પૂછી રહ્યા છે કેટલા. તો આ શરીરનું આયુષ્ય કોઈ પણ પૂછે 25 થયા, 50 થયા, 75 થયા, પણ એમાં રહેલો આત્મા, એનું ક્યાં આયુષ્ય છે? અક્ષય સ્થિતિ છે. ઈ કદી મર્યો નથી ને ઈ કદી જન્મ્યો નથી. તો જ્યારે મને જવાબ આપવું પડે ત્યારે હું જવાબ આપું કે મને 50 થયા, 60 થયા, પણ તે સમયે આપણી જાગૃતિ તો એ હોવી જોઈએ કે ભાઈ સાહેબ પૂછે છે તમને કેટલા વર્ષ થયા, તો એ શરીરનું પૂછી રહ્યા છે તો હું શાલીનતાથી જવાબ આપી દઉં મને 60 વર્ષ થયા, પણ અંદરમાં મને ખ્યાલ હોવું જોઈએ કે હું તો અજર અમર અવિનાશી તત્વ. કોની યાદ આવે છે? નામ લખો ને સહીમાં, કે તમારી સહી કરો અહીંયા, તો સહી કરતી વખતે નામ લખતી વખતે નામ જરૂર લખો ભલે, પણ કોણ યાદ આવવું જોઈએ? તો કોકના લગ્નમાં જાઓ ને, તમારા દીકરાને થોડા દિવસ પહેલા પરણાવ્યો હોય અને પછી કોકના લગ્નમાં ગયા હો, ઈ લગ્ન એમના લગ્નમાં બેઠા છો, કોકના દીકરા દીકરીની યાદ કોની આવે? આવે કે નહીં? તમે જે તમારા દીકરાને પરણાવ્યો હોય એની
આપણે ત્યાં આવું હતું, અંદર બોલો નહીં કે મેં આમ કર્યું હતું, અંદર સરખામણી કર્યા કરો. કેમ? તો કે કોકને ત્યાં જતા આપણે આપણી યાદ આવ્યા વિના, એમ અહીંયા જ્ઞાની કહે છે કે જ્યારે બહારના કાર્ય થાય છે ત્યારે પોતાનું આજનો શ્લોક છે ને એ જ કહે છે, ઈહી વ્યવહાર પરખ્યા હેયા દેવ મુણંતી અણુ તેણું જાણી દેવું જેણું લવું નિવાણું લહતી. એનું ગુજરાતીમાં લખ્યું ગુરુદેવે, ગૃહ કામ કરતા થતા, ઘરનું કામ કરતા થતા, તમને તમારા જેવું ત્યાગીને ત્યાગી જેવું ગ્રહ કામ કરતા થતા હેયા હેયનું જ્ઞાન, હે એટલે ત્યાગવા યોગ્ય અને અહે એટલે આદરવા યોગ્ય, ગ્રહણ કરવા યોગ્ય આવું જ્ઞાન ગ્રસ્ત દશામાં જેની પાસે હોય, ધ્યાવે સદા દિનેશ પદ, તે પોતાના બંદરમાં રહેલા દિનેશ પદને, ફરક નથી, જેવા ભગવાન એવો મારો આત્મા, જેવા અર્યંતનો આત્મા એવો જ મારો આત્મા, તો અર્યંત પદ ધ્યાતો થતો તવ ગુણ પજાય રે. આપો છે ને સમાસના નવપદની ઓળીમાં, અર્યંત પદ ધ્યાતો થતો તવ ગુણ પજાય રે, છેદ ભેદ કરી આત્મા અર્યંત રૂપે. એટલી સુંદર વાત કરી છે વીર વિજયજી મહારાજ સાહેબે કે અર્યંતને દ્રવ્ય ગુણને પર્યાયથી ધ્યાન કરતા કરતા આ જીવ પોતાના પદમાં ભીતરમાં રહેલા અર્યંત તત્વને પામી રહે. છેદ ભેદ કરી આત્મા, તો છેનો છેદ ને છેનો ભેદ? શરીર કપાવવાની વાત છે, ગળે પર્વત રાખવાની વાત છે, પાણીમાં ડૂબી મરવાની વાત છે? તો કે ના, છેનો છેદ અને ભેદ, તો કે આ એકત્વ છે ને, શરીર મારું, રૂપ મારું, બધું જ મારું, આ શરીર સાથેનું જે એકત્વ છે એની વચ્ચે ભેદ કરવાનું છે. એ ભેદ કરવું એનું નામ છે અર્યંત પદ ધ્યાતો થતો, છેદ ભેદ કરી આત્મા, હું શરીર નહીં, આવો અંદરમાં ભેદ ઉત્પન્ન થાય અને પછી અંદરમાં છેદ થઈ જાય. શરીર હોવા છતાં શરીરથી જુદો. આખા નારિયેળ જોયા છે? લીલા નારિયેળ, પાણી લઈ આવે ને, પાણી પીએ, ઈ નારિયેળ, અને એક સૂકા નારિયેળ હોય છે. તો સૂકા નારિયેળ અને લીલા નારિયેળનું ઉત્તરાધ્યન સૂત્રમાં દૃષ્ટાંત આપ્યું છે કે સંસારમાં રહીને પણ તું કેવો રહેજે, તો કે સૂકા નારિયેળ જેવો, લીલા નારિયેળ જેવો નહીં રહેજે. સંસારમાં રહીને પણ ભલે રંગીન વસ્ત્રો હોય પણ લીલા નારિયેળ જેવો નહીં રહેતો. તો લીલા નારિયેળની ખાસિયત શું છે? તો કે એ ટોપરું હોય ને, ટોપરું એ શેમાં ચોટેલું રહે? ઉપર તો જટ હોય, એ છોતરા ઉતારી નાખો, પછી કાચલી હોય, અને કાચલીને પણ તોડો ને તો ટોપરું પોતે ન નીકળે, તમને ચપ્પુથી કાઢવું પડે. એટલે કાચલીની સાથે નાળિયેરની ગીરી છે એ ટોપરું છે ચોટેલું હોય છે. એમ અજ્ઞાની જીવ આ સંસારમાં કેવો છે? તો કે નારિયેળ જેવો, કે કાચલી અને ટોપરું જેમ ચોટેલું છે એને સંસારમાં ચીપકીને રહે છે, બધું મારું મારું મારું. જ્યારે સંસારમાં રહેલા જ્ઞાની કેવા રહે છે? ભલે ગ્રસ્ત દશા છે પણ છતાં ઈ જ્ઞાનીઓ કેવા રહે છે? તો કે નારિયેળ અખંડ હોય, ઉપર ભલે ને જટ પણ રહેલી હોય, કાચલી પણ દેખાતી હોય, જટ કાઢી નાખો તો કાચલી, પણ અંદરમાં જે ગોળો હોય ને એ વાગ્યા કરે, છૂટો થઈ જાય. ત્યાં સુકાઈ ગયો નારિયેળ, એ હવે ચાલે નહીં, દેરાસરમાં ન લઈ જવાય, એને સાદર મીઠને ન અપાય. અમે રાજસ્થાનમાં હતા ને, તો જયારે સન્માન કરવાનું આવે ને, કોઈ આવે આપણા સાદર મીઠ અમારી પાસે મળવા, તો કે સન પૂજા મતલબ સન્માન કરી દે. તો સન્માન કરીને તો પછી નારિયેળ ભૂલી ગયા હોય, તો એક જણો બીજાને કે એ બચતા નારિયેળ લાના હો, બચતા નારિયેળ લાના, બચતા નારિયેળ લાના. આપણે તો એને બાદબાદ કરીએ ને, આમ વાગે ને હટાવી નાખીએ. આપણે તો ચોટેલું નારિયેળ આપીએ. तो मैं लोगों ने पूछा कि आप बच्चा नारियल क्यों देते हो सबको? क्योंकि वो पता नहीं है बाकी हमको, हमारी परंपरा से चलता है कि बच्चा नारियल लाना, तो हम भी बच्चा नारियल देते हैं, अंदर वास्तव में बोलो, हमको पता नहीं है, आप बताओ. तो मैं પછી એના પર ચિંતન કર્યું कि बिल्कुल ठीक है, आप सादर मीठ की भक्ति कर रहे हो ना, आप भी साधक हो, सामने वाला भी मुक्ति का साधक है, उनको भी मुक्ति में जाना है और आपको भी मुक्ति चाहिए ना, तो बिल्कुल ठीक है. तो बस इसीलिए आप जब अपने सादर मीठ को सम्मान में श्रीफल दे रहे हो ना, तो आप ये भावना करते हो कि जैसे ये काटली में श्रीफल का गोड़ा अलग हो चुका है, बस वैसे तुम्हारी साधना ऐसी सुंदर चलो कि इस संसार में रहते हुए भी तुम सूखे नारियल जैसे हो जाना. समझाયું? આવા ક્યારે થશે? અમને પણ ને તમને પણ આ લેસન બધાને કરવું પડશે, નહીં તો કે મેરુ પર્વત જેટલા રજવાડું લેવા પડે ભાઈ. રજવાડું એક બે ને ત્રણ મુક્તિ,
ગૌતમ સ્વામીને એક જ રજો આવ્યો, મુક્તિ એક જન્મની અંદરમાં. ને આપણે આટલા મેરુ પર્વત જેટલા એટલે કરોડો વાર લાખો વાર, કારણ તો કે આપણે સુખા નારિયેલ નથી બન્યા. મારું મારું, ભક્તો મારા, ચેલા મારા, ઉપાસ્ય મારું, નામ મારું, આ મારું મારું કરી અને આ જીવ સંસારમાં મરી ગયો, ચાર ગતિમાં રખડ્યો. હવે જ્ઞાની કે છે, એટલે જો આનંદજી સાહેબનું જો 24 શીખ્યા તો 11માં ભગવાનનું સ્તવન છે, એમાં એમણે લખ્યું છે. તો બધા જ્ઞાનીઓની વાત એક જ હશે, શબ્દો જુદા હશે, ભાવ એક જ હશે. તો એમણે લખ્યું, નિજ સ્વરૂપ જે કિરિયા સાધે તેહ અધ્યાત્મ લઈએ રે, જે ક્રિયા કરી ચૌગતિ સાધે તેન અધ્યાત્મ કહીએ રે, શ્રી શ્રેयांश जिन अंतर्यामी आत्म रामी नामी रे. हे श्रेयांश भगवान, આપ તો આત્મામાં રમી ગયા, અંદરમાં ડૂબી ગયા, પણ હજુ અમે ઉપર ઉપર ચપચપિયા કરીએ છીએ. આગળ કીધું, નિજ સ્વરૂપ જે ક્રિયા સાધે, નિજ સ્વરૂપની, આપણું રૂપ, આ શરીરનું રૂપ આપણું રૂપ નથી. આજે રૂપાળું દેખાય, કાલે કઈ ડાઘ પડે તો લોકો કેસર થઈ ગયા, હા બદલી ગયો મેનું રૂપ. આ રૂપની વાત, નિજ સ્વરૂપ. સ્વ એટલે આત્માનું રૂપ શું છે? તો કે અજર, અમર, અવિનાશી, અખંડ, અસંખ્ય, પ્રદેશી, અરૂપી. એનું જે સાધના કરે તો નિજ સ્વરૂપ જે ક્રિયા સાધે તે અધ્યાત્મ, તે અધ્યાત્મ કહીએ. અને જે ક્રિયા કરી જેનું ફળ ચાર ગતિ મળે તેને અધ્યાત્મ કહીએ. જ્યાં સુધી શુભાશુભ ભાવ રમે છે ત્યાં સુધી ચાર ગતિ ઊભી છે. કદાચ દેવ ગતિ મળે, ત્યાં મનુષ્ય ગતિ મળે, પણ ગતિ અને જ્યાં ગતિ છે ત્યાં કષ્ટ, કષ્ટ અને કષ્ટ છે. સંસાર છે ને દુઃખાલય છે. જો 12માં લખેલું હોય દુગ્ધાલય, દૂધ વેચાતું હોય ને તો ઉપર બોર્ડ મારેલું હોય દુગ્ધાલય, દૂધનું ઘર. પુસ્તકાલય, લાઇબ્રેરીમાં જાવ તો લખેલું હોય પુસ્તકાલય, તો પુસ્તક જ્યાં છે પુસ્તકનું ઘર. એમાં સંસાર શેનું ઘર છે? દુઃખાલય છે. દુઃખી દુઃખ, આદિ વ્યાધિ ઉપાધિ અને બીજા હજારો દુઃખ. તો આવા દુઃખોથી બચવા માટે ચાર ગતિ નથી. તારું નિજ સ્વરૂપ સાથ તો તું ચાર ગતિના દુઃખોથી હંમેશ માટે તું મુક્ત થઈ જઈશ ભાઈ. નહીતર આ સંસારમાં તો આદિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપ છે. કાંઈક ને કાંઈક, અને કાંઈ ન હોય તો છેલ્લે મૃત્યુનું દુઃખ તો સૌથી મોટું ગુંજ છે. તો અજર અમર તત્વને શોધી લઈશ પછી મરવું નહીં પડે. તો અહીં આચાર્ય સાહેબ કે છે કે ગ્રહ કામ કરતા છે, ભલે ગ્રસ્તમાં રહ્યા તમે, અમે તમને દીક્ષાની વાત નથી કરતા, આચાર્ય સાહેબ કે છે, પણ ઘર કામ કરતી વખતે પણ હિયા હિયનું જ્ઞાન, શું મારે ગ્રહણ કરવા યોગ્ય છે અને શું મારે છોડવા યોગ્ય છે. આ સાધના ગ્રસ્ત દશામાં થાય. નરકમાં પણ સમ્યક દર્શન, દેવતામાં પણ સમ્યક દર્શન અને જાનવરની દુનિયામાં પણ સમ્યક દર્શન. જે તમને દૃષ્ટાંત આપી દીધા, મહાવીરના આત્માને સિંહના ભવમાં અને પારસનાથના આત્માને હાથીના. પોતાનું ભાન કર્યું, નિજ સ્વરૂપનું જ્ઞાન. શું છોડવા યોગ્ય છે? તો કે કસાય છોડવા યોગ્ય છે. આપણે વસ્તુ છોડીએ છીએ, કસાય નથી છોડ્યા આજ સુધી. વસ્તુ છોડી દીધી, મહારાજ બની ગયા, સંસાર છોડી દીધો, ઘરબાર છોડી દીધા, પુત્ર પત્ની પરિવાર છોડ્યો, પણ જે અહંકાર છોડવો જોઈતો હતો એ તો કે મેં આટલી છોડીને લાત મારી છે. એટલે તને સંસાર તો રોજ યાદ આવે છે, રોજ યાદ આવે છે. સાપ કાચડી છોડે ને એમ તારે સંસારની મમતા છોડવી પડશે. વસ્તુ છૂટી પણ મમતા. એક સંત પાસે એક યુવક ગયો, ગુરુદેવ મને સંસારમાં રહીને શાંતિ પ્રાપ્ત કરવી છે. તો સંતે એને શેઠનું સરનામું આપ્યું. એ શેઠ પાસે જાય, તને બોધ આપશે. આપ નહીં તો કે ના, એ તને શેઠ બોધ આપશે. સરનામું આપ્યું, પહોંચી ગયો શેઠની પાસે. શેઠનો લાખોનો કારોબાર હતો ખૂબ, અને વહાણવટાનો એ જમાનો હતો ને, તો વહાણવટાનો ધંધો ચાલતો હતો. વાણ આવે, માલ ભરે, ખાલી કરે, મેનેજર બધું કરતા હોય. છોકરો આવ્યો, મને સંતે આપની પાસે મોકલાવ્યો છે અને મને શાંતિ ખપે છે. શાંતિનો માર્ગ હું શોધી રહ્યો છું, મને ક્યાંય હજુ શાંતિ નથી મળતી. મને આપની પાસે ફલાણા સંતે મોકલાવ્યા છે. ઠીક છે, ભલે રહો. છોકરાને જમવા ભેગો બેસાડે, સુવા પણ સાથે જ જાય, કાંઈ બોલે નહીં. બસ મહેમાન આવ્યા છે, જે રીતે આપણે આગતા સ્વાગતા કરીએ એ રીતે આગતા સ્વાગતા કરે છે. છોકરો બી ખૂબ ધીરજથી બેઠો
છે, સંતે કીધું છે તો શેઠ પોતે મને ઉપદેશ આપશે. પેઢીએ સાથે બેસે, લઈ જાય. હવે એમાં એક દિવસ એવું બન્યું કે હાંફળા ફાંફળા થતા મુનિમજી દોડતા આવ્યા, શેઠ શેઠ ગજબ હો ગયા. તો શું થયું ગજબ? તો કે આપણું જે માલ ભરીને જંગવાથી વાહનો આવતા હતા ને, એ બધા અત્યારે સમાચાર આવ્યા છે કે બધા વાહન આપણા ડૂબી ગયા છે અને આપણને લાખોનું નુકસાન. મુનિમજીનો ચહેરો ઉતરેલો છે, લાખોનું નુકસાન થઈ ગયું છે આપણી પેઢીને. શેઠ કે ઠીક છે, કઈ વાંધો નહીં, કશો વાંધો નહીં. પેટનું પાણી ન હલ્યું, મોઢાની શકલ બદલી નહીં, છોકરો જુએ છે, લાખોનું નુકસાન થયું. મેનેજરને ચિંતા છે, ચહેરો ઉતરી ગયો છે. આ શેઠના પેટનું પાણી કયું કઈ ગજવેલનું બનેલો આ શેઠ છે. ઘરે કંસાર બનારાવ્યો હતો, ભાવે શીરો ખાવો, લાખોના નુકસાન થયા હોય ત્યારે ઉતરે નહીં, ઘરે ન ઉતરે, ચિંતા હાવી થઈ જાય. એના બદલે અહીંયા આરામથી ખાવા બેઠા તો શીરો ખાધો, પોતે ખાધો કંસાર, છોકરાને આગ્રહ કરીને ખવડાવ્યો. છોકરો માર કરે છે કે શેઠના પેટનું પાણી હાલતું નથી, લાખોનું નુકસાન થયું. એક દિવસ નીકળ્યો, 2 દિવસ નીકળ્યા, 3 દિવસ નીકળી ગયા. ચોથો દિવસ ઉગ્યો, ત્યાં શેઠ બેઠા છે પેઢીએ, બાજુમાં યુવક પણ બેઠો છે અને દોડતો મુનિમ આવ્યો. શેઠ, ખુશીના સમાચાર, ખુશ ખબર. તો શું છે ખુશ ખબર? તો કે ઓલી અફવા હતી, આપણા વાહન આવી ગયા છે, સાગર કાંઠે આવી ગયા છે વાહન, એક પણ વાહન ડૂબ્યું નથી. આપણને અફવા આવી હતી કે બધું ડૂબી ગયું છે, પણ બધો માલ હેમખેમ આવી ગયો છે. અત્યારે મેં કિનારે ઉતારાવી લીધો છે, હવે વખારની અંદરમાં નાખી દેશું. ઠીક છે, ગયું તોય ઠીક છે, આવ્યું તોય ઠીક છે, કોઈ ફરક ન પડ્યો. વાહન આવ્યા એની કોઈ ખુશી ચહેરા ઉપર નહીં. 8 દિવસ નીકળી ગયા રામ રમતમાં. છોકરાને કીધું, બેટા તું જે માટે આવ્યો હતો એને તને પાઠ મળ્યો શાંતિનો? તો કે મને સમજાયું ને શેઠ, આપ મને શાંતિનો પાઠ કેવી રીતે ભણાવ્યો? તો કે જો બેટા, આ જીવનમાં જે પણ આવે છે આપણા જીવનમાં એ પુણ્યના કારણે આવે છે. પુણ્યની જો આપણી પહોંચ પૂરી છે તો આપણો કોઈ વાળ વાંકો કરી શકે. કોઈ આપણા હાથમાંથી જૂટવી જાય ને તો પણ પાછું આપણા હાથમાં આવી જાય. કોઈ લઈ ન શકે, હાથમાંથી લઈ જાય તો ભાગ્યમાંથી. તો આ સંસારમાં આવતી કોઈ પણ પરિસ્થિતિ એ પુણ્યને આધીન છે. તો એ પુણ્ય ઉપર આપણે વિશ્વાસ હોવો જોઈએ. અને કોઈ પણ આવતી પરિસ્થિતિ દુઃખની એ પાપને આધીન છે. જો આપણા પાપનો ઉદય હશે તો એ પોઝિશન આવશે. પણ તે જોયું હશે કે જ્યારે મારા વાહન ડૂબ્યા અને લાખોનું નુકસાન થયું તો પણ મારા અંતરમાં જરાય હલચલ મચી નહીં. કેમ? તો કે મેં મારા સદગુરુદેવના શ્રી ચરણોમાં બેસીને આ પાઠ લીધો છે કે એક આત્મા સિવાય એક નાનું તણખનું પણ આત્માને મળી શકે નહીં. કેમ? તો કે આત્મા આવે છે ત્યારે ભલે મુઠ્ઠી બંધી હોય છે પણ કાંઈ હોતું નથી મુઠ્ઠીમાં, અને જાય છે ત્યારે મુઠ્ઠી ખુલ્લી હોય છે, મુઠ્ઠીમાં કાંઈ હોતું નથી. તો આત્મા માત્ર પુણ્ય અને પાપ લઈને આવે છે, જાય છે ત્યારે પુણ્ય અને પાપ લઈને જાય છે. વસ્તુ કોઈ સાથે લઈ જતું નથી, ચક્રવર્તી રાજા પણ નહીં અને સામાન્ય માનવ પણ નહીં. તો મારા ગુરુદેવે મને આ બોધ આપ્યો છે કે બેટા, અનાસક્ત ભાવને કેળવજે કે આ સંસારમાં રહીને પણ પુણ્યના કારણે વસ્તુ આવે તો ઠીક છે, અને કોઈ પાપનો ઉદય આવે અને વસ્તુ ગઈ તો પણ ઠીક છે. એટલે હું સુખમાં કે દુઃખમાં ન સુખી થાઉં છું કે ન દુઃખી થાઉં છું. મારા મનનો કાંટો હું મધ્યસ્થ રાખું છું. ધન ગયું કઈ વાંધો નહીં, પાપનો ઉદય આવે છે, મારો ધન આવ્યું પુણ્યનો ઉદય આવે, મને શું ફરક પડે છે? ધન બાર વધે, આત્મામાં કઈ ફેરફાર થતું હશે? આત્મા જાડો થઈ જતો હશે? અહંકારથી જાડો થાય? હા, અહંકાર વધી જાય. આઈ એમ સમથિંગ, મારી પાસે બહુ ધન છે. આત્મામાં ચરબી ચડે કસાય નહીં, પણ ધનથી કઈ આત્મામાં. અરે ચક્રવર્તી ભરત મહારાજા ઋષભદેવના પ્રથમ દીકરા અને આ ભરત ક્ષેત્રના પ્રથમ ચક્રવર્તી, 6 ખંડનું સામ્રાજ્ય, હીરા મોતી માણકના પલંગે ઓઢનારા. અને કેવટના ક્યાં થયું?
થઈ શકે આવું? આપણે માનીએ દીક્ષા લીધી હતી, આપણે કહીએ દીક્ષા ક્યાં લીધી હતી? એમને દીક્ષા લીધી હતી, શ્વેતાંબર પક્ષે દીક્ષા લીધી જ નથી. શું કર્યું? ભરત મહારાજા છપ્પનની સામ્રાજ્ય 64,000 તો જેમની રાણીઓ, અને ખાલી 64,000 રાણીઓ ન, એક એક રાણી બે બે બેનપણીને ભેગી લાવે અને બંને રાજકુમારી હોય પાછા, તો 64 કેટલી થઈ ગઈ? 1,92,000. આટલી તો જેની રાણીઓ. હવે સંતાન કેટલા હશે વિચાર કરો. અને તમે દ્વારિકા ભવનમાં કેવલ જ્ઞાન, શું એમની પાસે ઋષભદેવ ભગવાને મફતમાં આપી દીધું હશે ને કેવલ જ્ઞાન? બાપા હતા એટલે પક્ષ હશે ને ત્યાં, જેમ અહીંયા ખુરશીઓ મળે છે ને સગાવાદ, એ સગાવાદ હશે ત્યાં કે ઋષભદેવ ભગવાનના દીકરા 64,000 રાણીના નાથ, 32,000 મુકુટબદ્ધ રાજા જેની રોજ સલામી કરે. 32,000. અહીંયા તો 32 શું બે નથી સલામી કરનારા, છતાં અહંકારથી અધર ચાલે માન. તો 32,000 મુકુટબદ્ધ રાજા, ખંડિયા રાજા હતા જેના. હવે આવો ભરત શું હતું ભાઈ? ભરત મહારાજા ભીતરમાં આ જ્ઞાન લઈને બેઠા હતા. પૂર્વે મેં પુણ્ય કર્યું છે એટલે આ બહારની સમૃદ્ધિ દેખાય છે, એ પુણ્યની સાથે બંધાયેલી છે. અને જે દિવસે પુણ્ય પૂરા થશે તો આ બધું વિખરાઈ જશે. પણ મારું અંતરનું જે ચૈતન્ય તત્વ જ્ઞાન દર્શન ચારિત્રને ધરતું, એ તો મારામાં જ છે. જ્ઞાન દર્શન ચારિત્ર આદરું એટલે બહારમાં નથી, એનો હું ભીતરમાં અનુભવ કરું. મારું જ્ઞાન એ મને શાંતિ દેનાર છે. મારું ચારિત્ર જે મને સ્થિરતા આપનાર છે. અને મારું દર્શન એટલે મારી શ્રદ્ધા જે મને પૂર્ણ વિશ્વાસ કે તું કદી મરનાર નથી, તું કદી રોગિષ્ટ થનાર નથી, તું કદી આ દુનિયામાંથી વિલીન થનાર નથી. આવી શ્રદ્ધા, આવું જ્ઞાન અને આવું ચારિત્ર ભરત મહારાજા કે તો મારું છે. એક દિવસ છે ને ભરત મહારાજા પૌષધ કર્યો હતો. તિથિએ પૌષધ કરતા હો, છખંડનો ધણી. અને જયારે યુદ્ધ કરવા ચાલ્યા હતા ને છખંડ સાધવા, ત્યારે તો સવાર સાંજ એમનું સામાયિક તો હતું જ. એવું નહીં કે યુદ્ધ કરવા નીકળ્યા હમણાં સામાયિક નહીં આવે, પેલા યુદ્ધ કરી લઈએ. એવી સાવિકાઓ છે. દીકરો પરણતો હોય તો એ કે જાનમાં ભલે આવી છું, મારી સામાયિકનો તો નિયમ છે, પેલા સામાયિક કરી લઈશ. ઓલા બેસે છન્નામાં ત્યાં ક્યાંક કુણો શોધીને સામાયિક કરી લે, પૂજા કરી લે, જેનો નિયમ હોય. આવા હોય છે શ્રાવકો. તો આ છખંડ સાધવા નીકળ્યા ત્યારે યુદ્ધ ભૂમિમાં, રણ સંગ્રામમાં, જંગલમાં, શિબિરમાં, ટેન્ટમાં 3 સમય તો કરતા સવાર બપોર ને સાંજ. કારણ કે આત્માને યાદ કર્યા વિના ચાલે જ નહીં. મફતમાં મળી ગયું હશે કેવલ જ્ઞાન એમને હરિસા ભુવનમાં. તો તિથિએ પૌષધ કરતા, તો તે દિવસે પૌષધ કરે ને તો ઘણી રાણીઓ પણ બધી મીરાબાઈ જેવા શ્વેત સાડી પહેરી અને પૌષધમાં, દાગીના ન પહેર્યો, પૌષધમાં એકદમ શ્રાવક સાધુ જેવું જીવન હોય ને એટલે બધું ઉતારી નાખે. ભરત મહારાજા સ્વયંથી બધું ઉતારી નાખે, મુગટ બધું, હાથ કણ બધું, અને રાણીઓ પણ. અને પછી સત્સંગ કરે. તો સત્સંગ કરે તો ભરત મહારાજા સત્સંગ કરાવે, ઋષભદેવના દીકરા. અને સામે રાણીઓ 25,000 બેઠી હોય અને એટલી સુંદર આત્માની વાત કરે. બધી રાણીઓ રાજી થઈ જાય. અરે આજે આનંદ આવી ગયો, અમારો અવસર સફળ થઈ ગયો. શું આપે અમને બોધ આપ્યો. રાણીઓ રાજી થઈ, ભરત મહારાજાની પ્રશંસા કરે, બોધની પ્રશંસા કરે, સત્સંગની મહિમા કરે. પણ ભરત મહારાજા શું કે ખબર છે કે તમારી સાથે અમે અત્યારે સત્સંગ કરવા બેઠા ને 2-2.5 કલાક બોલતા રહ્યા અને તમે સાંભળતા રહ્યા. અમારા 2.5 કલાક માંડણા ગયા છે, માંડ્યા ગયા અમારા 2.5 કલાક. એટલે સાહેબ સમજાયું ને? ન સમજાયું ને? કોઈને ન સમજાયું ને? ભરત મહારાજા કહે છે મારા 2.5 કલાક ફોકટ ગયા, ફળ ન મળ્યું. માંડ્યા એટલે ફળ ન મળ્યું, ફોકટ ગયા. તો કે શેનું ફળ ન મળ્યું સાહેબ? તો કે અમને થોડી વાર સાહિત્ય સંગીત લઈને આવ્યા છે પ્રભુ. તીર્થંકર જે તો સાહિત્ય સંગીત લઈને આવે, પણ આ તીર્થંકરના પ્રથમ દીકરા સાહિત્ય સંગીતના માલિક હતા. તો કે સાહિત્ય સંગીત લઈને આવેલા અમે અમારા આત્મામાં ડૂબકી મારીએ, અને માત્ર ડૂબકી મારીએ એટલું નહીં, અંદરમાં ડૂબીને આ આનંદનો અનુભવ કરીને બહાર આવીએ, સચ્ચિદાનંદ સ્વરૂપનું. એવું અમારા કલાકની અંદરમાં એકે વાર ન થયું, કેમ કે તમારી સામે વાત કરતા અમે રહી ગયા. એટલે તમારી સાથે વાત કરવામાં રહ્યા એટલે અમારી આત્મામાં સમાધિ લગાવવાની, ડૂબકી મારવાનો અવસર થયો. એટલે અમારા 2.5-3 કલાકની સામાયિક તમારી ઔષધમાં અમારી ફોકટ થઈ. એટલે અમે
આત્મામાં ડૂબકી મારી ન શક્યા. તમને શ્રવણનો આનંદ મળ્યો, પણ અમને અનુભવનો આનંદ જુદો હોય ને શ્રવણનો. અત્યારે તમને અહીંયા કહેવામાં આવે ઉભા રહીને કે આજે તમારે બધાને રસગુલ્લાની પ્રભાવના કરવામાં આવશે. રસગુલ્લા સરસ મજાના કલકત્તાથી મંગાવ્યા છે, શ્વેત રંગના, ચાસણીમાં ડૂબેલા, બધાને રસગુલ્લાની પ્રભાવના મળશે. હવે જેને પ્રિય હોય ને એ બહુ રાજી થઈ જાય. મોઢામાં પાણી પણ આવી જાય. ઘણી વખત ઘરમાં માં બનાવતી અને આપણે રમતા હોઈએ ને તો એ ખુશ્બુ આવે ને તો મજા આવી જાય કે આજે અમારા ઘરે છે ને લાપસી બને છે. તો ખુશ્બુ આપણે મોઢામાં પાણી લાવી દે. તો અહીંયાથી સાંભળવામાં આવ્યું કે આજે બધાને રસગુલ્લા મળશે, પણ જાહેરાત થયા પછી કે હવે પહોંચી નથી શકે, ગાડી આવી નથી, એટલે હવે બધાને પૈસાથી સંઘ પૂજા કરી લો. શું થાય? સાંભળીને આનંદ આવ્યો હતો, પણ હવે મોઢામાં આવ્યો સ્વાદ. પણ જો અહીંયાથી જાહેરાત નહોતી થઈ, પણ જેવા તમે બહાર નીકળ્યા ને તમને અહીંયા આપવામાં આવે એક ડબ્બી, ત્યાં શું છે કે રસગુલ્લા છે, અને ત્યાં મોઢામાં નાખો ને તો રસગુલ્લાનું નામ સાંભળવું એનો આનંદ ઓછો છે, પણ રસગુલ્લાને ખાલી જીભે રાખો અને એક ટુકડો ગળો ને એનો આનંદ જુદો છે. એમ ભરત કહે છે પોતાની પત્નીઓને કે તમારી સામે મેં આત્માનો મહિમા કર્યો, પણ એ તો શ્રવણમાં ગયું તમારું, અને મારું શબ્દોમાં ગયું. પણ હું જો ડૂબી અને મારા ભગવાનને મળ્યો હોત ને તો એ મેં રસગુલ્લા શું આત્માનો આનંદ મેં ચાખ્યો. એટલે હું કહું છું કે મારો સમય આજે ફોકટ ગયો. તમે રાજી થઈ ગયા, પણ મારો સમય તો એમ જ ગયો. કેમ કે હું મારા આત્માને મળી શક્યો નહીં. એવા ભરત હરીસા ભુવનમાં શું કર્યું ભાઈ? તો કે માત્ર શરીરનું એક અંગમાંથી વીંટી ગઈ, બધા જ શણગાર ઉતારી નાખ્યા. ભાવના ચાલી, ઓહો આ સંસાર, આ શરીરની મોહકતા. હું સમજતો હતો કે દાગીનાથી શરીર શોભે છે, શરીરથી દાગીના શોભે છે, પણ આજે ખબર પડી કે શરીરથી દાગીના નહીં, દાગીનાથી શરીર શોભે છે. બધા દાગીના ઉતરી ગયા તો શરીર થઈ ગયું એકદમ કોરકટ. શ્રૃંગાર ગયા તો એની શોભાઈ ગઈ, અને બસ એ શોભા શરીરની જતા લીની થતું હતું. અને ભરત મહારાજા આત્માની શોભામાં તલ્લીન થઈ ગયા. અને આપણે બધા કહીએ છીએ 2 ઘડીની અંદરમાં ભરત મહારાજાને હરીસા ભુવનમાં કેવળ જ્ઞાન સામાન્ય વાત નથી. બોલવામાં કે કેવળ જ્ઞાન થઈ ગયું હરીસા ભુવનમાં. કેવળ જ્ઞાન થવું એટલે શું ભાઈ? આખો ઉપયોગ જ્ઞાનાવરની, દર્શનાવરની, મોહની અને અંતરાય, આ 4 કર્મનો ખાતમો સંપૂર્ણ, અને પોતાના ઘરમાં હંમેશ માટેની પલાટી, હંમેશ માટેની. પછી ઉપયોગ બહાર આવે જ નહીં કે હવે અમને ભૂખ લાગી છે, કે હવે અમને આહાર કરવો છે. આનું નામ છે સંપૂર્ણ સુખ, સંપૂર્ણ આનંદ અને સંપૂર્ણ જ્ઞાન. આવી શક્તિ આપ પાસે પણ છે. તમે કોઈ એનાથી રહિત નથી. આપ પાસે પણ છે, અમારી પાસે પણ, અરે જગતના તમામ જીવો પાસે સત્તામાં આવી સંપત્તિ પડી છે. પણ પ્રગટ કોને થાય? તો કે ગ્રહ કામ કરતા થતા, ગ્રસ્ત દશામાં રહીને પણ, ત્યાં સંયમ જીવનમાં રહીને પણ જે હે અને ઉપાદેયનું જ્ઞાન કરે કે મારા માટે હિતકર શું છે અને મારા માટે અહિતકર શું છે, મારે ગ્રહણ કરવા જેવું શું છે, મારે છોડવા જેવું શું છે, આનો જે વિવેક કરે એ જીવ પોતાની સંપત્તિનો માલિક થાય. તો હવે ઘરે લેસન કરજો કે આ સંસારમાં છોડવા જેવું શું છે અને ગ્રહણ કરવા જેવું શું છે. તમારા ઉપર નિર્ભર, કારણ કે વસ્તુ તો છૂટવાની છે. એ તો આપણે ગમે એટલી સંભાળીને રાખીએ તો છૂટી જવાની, આપણે છોડીને. પણ છોડવા, ત્યાગ કરવો હોય ને, કશાયનો ત્યાગ કરવા જેવો છે. 18 પાપસ્થાનક રોજ બોલું છું ને, પહેલે 3 થી 5 થી કરી અને 18 મિથ્યાત્વ શલ્ય. આ 18 પાપસ્થાનકને મોડા પાડવા પડશે, પહેલા મંદ કરવા પડશે, ઓક્સિજન ઉપર લઈ જવા પડશે, અને પછી ઓક્સિજન મળતું બંધ થશે એટલે બધા મૃત્યુની સયામાં વયા જશે. એ માણસ ઓક્સિજનનો લેવલ ઘટે તો જેમ ભગવાનના શરણે વયો જાય, ભગવાનના ઘરે, બીજા ઘરે, એમ અહીંયા આ કશાયોને આપણે જિંદા રાખ્યા છે. એને ઓક્સિજન પૂરું કરતા જ આવ્યા છીએ. આ જન્મ મળ્યો છે પ્રભુ. જો શરૂઆત કરી આપણે પરમહંસથી, રામકૃષ્ણજી, એમણે પણ આ જ કામ કર્યું કે સંસારમાં રહીને આસક્તિને તોડ. આસક્તિ નથી, પછી શરીર હોય તોય ભલે ને ન હોય તોય ભલે, ચેલા હોય તોય ભલે ને ન હોય તોય ભલે. ઓલા યુવકને શેઠ કહે છે કે જો બેટા,
સંસારમાં રહીને પણ જો તને શાંતિ ખપતી હોય તો કોઈ વસ્તુ સાથે મમત્વ કરતો નહીં. આસક્તિ તોડી નાખ. બસ આસક્તિ તૂટી પછી વસ્તુ આવે તોય ભલે, જાય તોય ભલે. આપણી આસક્તિ બંધાયેલી છે માટે વસ્તુ આવે તો આપણે અંદરથી ગ્લેડ થઈ જઈએ અને એ વસ્તુ ખોવાઈ જાય તો આપણે ચિંતિત થઈ જઈએ છીએ. બસ આ સાધના આપણને ઠેઠ મુક્તિ સુધી લઈ જનારી છે. તો આ વાતને આચાર્ય ભગવંતે પોતાના સામાન્ય એકદમ શબ્દોમાં કીધું કે ગ્રસ્થનું કામ કરતા પણ જે વિવેકને કરશે એ પોતાને આત્માને હંમેશ માટે નિર્વાણમાં પ્રાપ્ત કરાવશે. એવી મંગલ ભાવના સાથે આપણે વાત જોઈ રહ્યા છીએ સમ્રાટ સંપ્રતિની. જો કેવું છે, હા, આનંદ હતો. આખી અવંતીમાં ખુશીની લહેર છવાયેલી હતી. બધા પ્રસન્ન હતા. સુંદર રાજકુમાર પોતાની જગ્યાએ બેઠો હતો, સુંદર વસ્ત્રથી સજ્જ થઈને. બે ઘડીની અંદરમાં આનું નામ સંસાર. ગાવા દાવા, પ્રપંચ, છલ, કાંઈક પુણ્ય હોય તો જ્યારે સારું ચાલે અને કાંઈક આવું આવે તો બસ તરત જ આખું બદલાઈ જાય છે. જો એક ઘડી પહેલા જન્મ દિવસની વધાઈઓના વધામણા આવતા હતા, કોઈ ગિફ્ટ લઈને આવતા હતા, ભેટના લાવ્યા હતા, જે પેલા રાજાઓ આવી ગયા, અમાત્યો આવી ગયા, અને આ જ્યાં મગજનો દૂત આવ્યો અને આખો રંગમાં ભંગ પડ્યો. અને એ રંગના ભંગ ત્યાં સુધી કે કુણાલે પોતાના પિતાજીની આજ્ઞાને શિરોધાર્ય કરીને પોતાની બંને આંખો ફોડી નાખી. આંખો ફૂટતા રાજપુત્ર કુમારના 16મા વર્ષની આ ખુશીમાં અવંતીની રાજગદ્દી એને મળવી જોઈતી હતી, પણ પૂર્વ સંચિત કોઈ કર્મનો એવો ઉદય આવ્યો કે રાજગદ્દી તો દૂર રહી, કુમારને અંધાપો પ્રાપ્ત થયો. ઉજ્જૈનના દરબારમાં જે બોલો દૂત આવ્યો તો ખરી તો લઈને, હવે એનો જવાબ માધવસિંહ લખીને આપે છે લોહીથી કાઢીને. લોહીથી પોતાનું લોહી કાઢી અને એનાથી એને પત્ર લખ્યો અને ઈ કાગળ આપ્યો. અને અશોકને લઘુબંધુ માધવસિંહ જણાવે છે કે સમસ્ત અવંતીમાં પ્રિય થઈ પડેલા એવા પાઠવી કુંવર વીર કુણાલને યોગ્ય ઉંમરે રાજગદ્દી સુકૃત કરવાનો સંદેશો મળવો જોઈતો હતો આપના તરફથી કે હવે કુણાલને રાજગદ્દી સોંપો, આવો મેં આશા રાખી હતી આપનો પત્ર આવે, એવો સંદેશો મળવો જોઈતો હતો. એના બદલે કુંવરને અંધ કરવાનો રાજખરીતો મળવાથી આપના આજ્ઞાંકિત રાજપુત્રે મૌર્ય વંશની કાલીમાં ન લાગે વંશને, એટલે મૌર્ય વંશની ગૌરવતાને અમર રાખવા ખાતર પિતૃ આજ્ઞાને માન આપીને એને અંધાપો સ્વીકારી લીધો છે. સમજ નથી પડતી મને કે મારા આ ભત્રીજાને રાજગદ્દી મળવાના બદલે એને અંધ કરવાનું કારણ શું હતું. આ રીતના મહારાજશ્રીના વર્તનથી અવંતી શોકમાં ડૂબી ગઈ છે. આખી અવંતી અધિકારીઓ અને પ્રજામાં અસંતોષ વધી પડ્યો છે. પ્રજાને સંતોષવા યોગ્ય ખુલાસો પાઠવશો અને હવે રાજ્ય વ્યવસ્થા કઈ રીતે સંભાળવી અને રાજગદ્દી કોને અર્પણ કરવી એ પણ આપ જણાવશો. અશોકને આ પત્ર લખે છે માધવસિંહ, હવે અમારે કોને રાજગદ્દી આપવી અને કોને અમે કેવી રીતે પ્રજાનો બળવો શાંત કરવો. પત્ર લઈને દૂતને આપી દીધો. પત્ર લોહીથી લખાયેલો પત્ર ગયો, દૂત પહોંચ્યો. દૂતથી આશ્ચર્યચકિત થઈ ગયો તો આપો કે હું તો ખુશી ખુશીના સમાચાર લઈને આવ્યો તો આ પત્રમાં એવું કે શું ઝેર આવ્યું કે અમારો કુમાર અંધ બની ગયો, એવી શું પિતાજીએ આજ્ઞા કરી. પત્ર લઈને પાછો દૂત ગયો ધીમા પગલે. ઉત્સાહ નથી, હતાશ થઈ ગયો છે, જીવન કોકનું નંદવાઈ ગયું છે એટલે પત્ર આપ્યો. મુખ ઉપર રોનક નથી, નિરાશા, હતાશા. પત્ર લીધો અશોક રાજાએ અને જ્યાં પત્ર ખોલ્યો અને વાંચ્યો બેસુધ થઈને એક વખત તો પડ્યો. એટલે પાણીના ઉપચાર કર્યા. પ્રધાનો આજુબાજુમાં બેઠા હતા. શું થઈ ગયું આપણા રાજમાં રાજાને? કેમ પત્ર વાંચીને બેહોશ થઈ ગયા? જગાડ્યો, પાણી છાંટી પાછી ભાનમાં આવ્યા. દિશા મૂઢ બની ગયા. કઈ સૂચતું નથી આ શું થઈ ગયું મારા પાટવી કુમારને. આ વિષયમાં આવું બન્યું કેમ અને મને એની કેમ સમજ પડી નહીં?
આવું કેમ બની ગયું? મેં તો ખુશી ખુશીનો પત્ર લખ્યો હતો. વિશેષ વિચાર કરતા સમ્રાટને ખ્યાલ આવ્યો કે ઓહો, હું પત્ર પલંગ ઉપર રાખીને ભોજન કરવા ગયો હતો. જો એક બિંદુમાં કેટલું ફરક છે. ચિંતા અને ચિત્તા કેટલું ફરક પડી જાય. ચિત્તામાં એક વખત માણસ બળે અને ચિંતામાં આખી જિંદગી બળ્યા જ કરે. ડૂબલો ડૂબલો થતો જાય કે તમે કેમ ડૂબલા થઈ ગયા? તો કાંઈ ચિંતા કોરી ખાય છે. શબ્દ એક જ બિંદુ, બંગલો ને પગલો. બંગલો રહેવાનો હોય ને પગલો પક્ષી છે. એમ અહીંયા અધી એવું એટલે અભ્યાસ કરાવજો એને, અને અંધી એવું એટલે આંગળો. એક બિંદુમાં કેટલું અંતર પડી ગયું. એમને ખ્યાલ આવ્યો કે હું ભોજન કક્ષમાં ગયા હતો, અને સાથે સાથે ખ્યાલ તો હતો કે મારી રાણી ઈશ્ય રક્ષિતા કુણાલ પ્રત્યે ઝેરી નજરથી જોતી હતી. નક્કી આ પત્ર મેં ઉતાવળે પેક કર્યો. મેં નજર ફેરવી નહીં, મારી મોરછાપ થપ્પો લગાવ્યો અને પેક કરીને આપી દીધું. કાંઈક ને કાંઈક આ પત્રમાં મારી રાણીએ કાવતરું કર્યું લાગે છે. ક્રોધના આવેશમાં ઉગ્ર બનેલા સમ્રાટ, રાજા છે ને, હવે તો લોહી તપે રાજવીનું ક્ષત્રિય રાજા છે. અરે મારો નિર્દોષ પાટવી કુંવર, જેને ગદ્દી મળે એની જગ્યાએ એને અંધાપો આવ્યો. ઓહો, આવું અવિચારી કપટી રાણીએ જીવતા જીવતા મને દુઃખી કરી નાખ્યો છે. હુકમ કર્યો પોતાના સૈનિકોને, જાઓ પકડો કપટી રાણીને અને એને જીવતે જીવતે બાળી નાખો. એને જીવવાનો હવે કોઈ અધિકાર નથી. રાજ આજ્ઞાથી જીવતે બાળવાની. રાજ આજ્ઞાનું કડક પાલન કરનારા કર્મચારીઓને દયા આવી. ત્યાં જીવથી બાળી નાખી. એટલે રાજાની આજ્ઞાથી તો ગયા ત્યાં. રાણીને કીધું, ચાલો મહારાણી, આજે તમારું મોત આવી ચૂક્યું છે. આપે જે ભૂલ કરી છે એ રાજા સાહેબે પકડી લીધી છે, અને આપે અંત કરાવ્યો છે કુમાર કુણાલને. હવે આપને સજા થવાની છે, અને અમને આદેશ આવ્યો છે તમને સળગાવવાનો, પણ અમને તમારા ઉપર દયા આવે છે. અમે તમને સળગાવવા નથી માંગતા, માટે ચાલો. ઈશ્વર રક્ષિતાને જંગલના ગુપ્ત માર્ગે રાજમહેલમાંથી કાઢી અને ખૂબ દૂર, રાજાને ખબર ન પડે એવી રીતે એક ઝૂંપડી બનાવી અને એ રાણીને ત્યાં ગુપ્ત રાખી કે તમે અહીંયા તમારું જીવન પૂરું કરજો. અમે અમારા હાથે તમને મારી શકતા નથી. કેમ? અમને તમારા પ્રત્યે દયા આવે છે, તમે સ્ત્રી છો માટે. અને ત્યાં મૂકી જંગલમાં. કર્મચારીઓ પાછા આવી ગયા. બસ રાજા તો એકદમ ક્રોધાભિષ્ટ બની ગયો છે. અંદરમાં આવેશ અને આક્રોશ. બસ એક જ વાત, મારી સાથે આવો દગો, મારા દીકરા સાથે આવો દગો. માણસને જયારે અતિ રાગ હોય ને, અને એ અતિ રાગમાં જયારે આવું કઈ કારસ્તાન થાય ને, તો એ રાગ ક્રોધની અંદરમાં પરિણમ પામે છે. એટલે હવે રાજાનો રાગ છે ને, ઈચ્છા પૂરી ન થઈ અને એની જગ્યાએ ક્રોધાભિષ્ટ બની ગયો છે. ઓલી રાણી જંગલમાં ફેંકાઈ ગઈ. પછી લખ્યું એનું જીવનમાં કે પછી પોતાનું આયુષ્ય જયારે પૂરું થયું ત્યારે પશ્ચાતાપ કરતી કરતી, રડતી રખડતી, ભોજન ન મળ્યું, એટલે છેલ્લે એનું આયુષ્ય પૂરું થઈ ગયું, એનું સમાપ્તિ. હવે આ તરફ આ ઘટના બન્યા પછી સમ્રાટનો સ્વભાવ એટલો બધો ક્રોધી અને અત્યાચારી બની ગયો કે એને પોતાના નગરની અંદરમાં એક ભયાનક નરકાગાર બનાવ્યા. હવે તે સજાને જે ભોગવશે એને હું ખતરનાક સજા આપીશ, એટલે નરકાગાર બનાવ્યું. અને એક સામાન્ય ગુનો જેનો હોય એને પણ રાજા તરફથી સખત સજા કરવાનો આદેશ આપવામાં આવતો. હવે એ નરકાગાર કેવું બનાવ્યું? જેલવાસ. આમ બહારથી સુંદર, એકદમ સુશોભિત, લોકોને મન થઈ જાય જોવાનું કે રાજાએ કેવો નરકાગાર બનાવ્યું છે, કેવી જેલવાસ બનાવ્યો છે. એટલે લોકો બિચારા જોવા માટે જતા, અને ત્યાં જે જોવા જતો એ બહાર આવી શકતો નહીં, ત્યાં પકડી અને એને મારી નાખવામાં આવતો. એટલો બધો અત્યાચારી થઈ ગયો રાજા. મૌર્ય વંશનો ઇતિહાસ જણાવે છે કે મહારાજા અશોક એટલા બધા ક્રોધી બની ગયા કે પોતાના હાથે 500 અમાત્યોને પણ નાનકડી આજ્ઞાના ઉલ્લંઘન બાબતે એમને ખતમ કરી નાખ્યા. એટલે તલવારથી એમના માથા ઉડાવી નાખ્યા, અને ક્રોધાવેશમાં અંતપુરમાં રહેલી રાણીઓનો પણ ઘાત કરાવી નાખ્યો. આ રીતે મહારાજા અશોક બેચેનીની અંદરમાં ક્રોધથી એવા અંત બની ગયા હતા. અમાત્યો સમજાવે, રાજાનો હાથ અમાત્યો એટલે પ્રધાનો હોય છે. હવે પ્રધાનો એમને કેવી રીતે સમજાવી અને ફરી પાછા અસલ રસ્તે એમને લાવવા માટે શું પ્રયત્ન કરે છે એ આપણે આગળ જોશું. આજે
सांभळो भविजन भावे एक धर्म शरण छे भवजल ओधी ओधी संतर करतो दुर्लभ मानव भव वै जावे मानव भव वै जावे करो कमाणी धर्मनि झटपट फरी न अवसर आवे फरी न अवसर आवे जिन वाणी गुरु जी सुनावे जर 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 वैराग्य जरती वाणी सुधा बरसावे वाणी सुधा बरसावे बर 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 वाणी सुधा रस पियो भविजन भावे जिन वाणी गुरु जी सुनावे फर करतो गगने शासन ध्वज फरकावे शासन ध्वज फरकावे रण 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 करतो गुरुजी धर्मनु घंट बजावे जिन वाणी गुरुजी सुनावे मीठी मधुरी वाणी सुनता दिलड़ा डगमग डोले दिलड़ा डगमग डोले सार असारनु ज्ञान करावी दिव्य चक्षुने खोले जिन वाणी गुरु जी सुनावे डगमग डगमग करती नैया भवसागर मतरावे भवसागर मतरावे संग कहे